नामे कवि हूँ। न चतुर कहाऊं मति अनुसार, मात पिता के गुण गाऊं। तो मल से नहीं माँ बाप जग माँ, मल से नहीं माँ बाप। मरशे नहीं माँ बाप जग माँ, मरशे नहीं माँ बाप। मल से नहीं माँ बाप जग माँ, मल से नहीं माँ बाप। मरशे नहीं माँ बाप जग माँ, मरशे नहीं माँ बाप। कोटि जपो भले जाप, ये जपो ने को टिक जाप जग माँ, मल से नहीं माँ बाप। मरशे नहीं माँ बाप जग माँ, मरशे नहीं माँ बाप जग माँ, मरशे नहीं माँ बाप। जोया नहीं दिन रात जेने, तन मावे ठाता। जोया नहीं दिन रात जेणे, तन मावे ध्याता। जोया नहीं दिन रात जेने, तन मावे ठाता। जोया नहीं दिन रात जेणे, तन मावे ध्याता। सोय लीला माँ सुके सुवाड़ा, सोय लीला माँ सुके सुवाड़ा। जेने आप्या सुख अमाप आ जग माँ, मल से नहीं माँ बाप। मरशे नहीं माँ बाप जग माँ, मरशे नहीं माँ बाप जग माँ, मरशे नहीं माँ बाप।
છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું દયાળી હેતવાળી મારી માજ તું દયાળી હેતવાળી મારી માજ તું હે તે ઉલરાવ્યા એ આલરણામાં આરાધિયા હેતે હુલરાવ્યા હાલરડામાં આરાધિયા ગુણવંતા સદગુણથી ઘડિયા ગુણવંતા સદગુણથી ઘડિયા છાપી સુંદર છાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા લાખેણા બહુ લાડ લડાવ્યા એણે ક્યાંય ન મૂક્યો કા લાખીના બહુ લાડ લડાવ્યા ક્યાંય ન મૂક્યો લાખેણા બહુ લાડ લડાવ્યા લાખેણા સૌને લાડ લડાવ્યા એણે ક્યાંય ન મૂક્યો કા લાખીના બહુ લાડ લડાવ્યા ક્યાંય ન મૂક્યો પરવાન કીધી પોતાતની રે પરવાન કીધી પોતાતની નું માપી શકે કોણ માપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ માતને તાત કેરો મળજો માધવ મીઠો મધુરો મિલા માથેની તાત કેરો મળજો માધવ ઓ માતને તાત કેરો મળજો માધવ મીઠો મીઠો મધુરો મિલા માથેની તાત કેરો મળજો માધવ મીઠો મધુરો મિલાપ ત્રિકમજી એને તારી દેશે ત્રિકમજી ત્રણ ભુવનનો નાથ ભગવાન મહાવીર સ્વામી ત્રિકમજી એને તારી દેશે પંડના બલ છે પાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ
કોઈ બંધ બેસતી પાઘડી ઓઢતા નહીં. આ બધા એના ઘરની સેમ સ્ટોરી છે, સાંભળી લેજો. બધાના ઘરની સ્ટોરી સેમ આવશે, પણ કોઈ એમ ન કહેતા કે અમારું આવ્યું. હું બધાનું બોલવાનું છું. આહી રોડ અતી તાર બગર ઉદિયા બોટી આડોડિયા કડિયા કોઠી કાઠી કાયસ કંસારા કાંગસિયા કલાલ ખત્રી ખોટ ખારવા ખોજા ખોખસ ગરાસિયા ગદઈ ગાંધી ગોળા ગુળિયા ગુર્જળ ગલકટા ગવાલી ઢેડગુરણા ઘાંચી ઘંટિયા નાગર નાડી નટ સારસ સોની સતાર સંદાર સંધી શેખ સુમરા સીમાળી સીધી સરવાણી સેન્સીપાઈ સગર ચમાર ચામઠા ચુનાળિયા ચુવળિયા ચારણ ઝીલાયા જતા દાડ ડાકલિયા દરજી ડાંડા ધોબી ધૂળધુનાર તાઈ તુરી તરગાળા તંબુરિયા થોળી દેવાડા પઢાર પિંજરા પારસી પખાલી બાબી બ્રાહ્મણ બજાણિયા ભાણ ભીલ ભણસારી માર્ગી મુલ્લા મોચી મેમણ માધવિયા મુંડા મદારી મિયાણા મીર માતંગા મિસ્ત્રી મારવાડી ફકીર ફિરંગી લોંગા લંદા લીંબડિયા વોરા વણકર અને વાણિયા સુધી બધાયનું બોલવાનું છું, એટલું યાદ રાખજો. હું કામ એને છેલ્લા આ વાણિયાને છેલ્લા હું કામ રાખ્યા? એનું કારણ છે ડાયકોમ છે. આગળવાળા કઈ ડખો કરે તો વાણિયો વાળી લે બધાયનું, એટલા માટે એને છેલ્લા રાખ્યા. મેરનો પારો કહેવાય વાણિયાની નાત. એટલે બસ ખૂબ જ પ્રેમથી એક પારિવારિક કાર્યક્રમ આપણે બનાવશું. તમને ઈચ્છા થાય જેટલો સમય મારી સાથે છો, ગાવાની ઈચ્છા થાય તો એક ઇતિહાસ સર્જજો. હું એવું જ ગાઈશ કે જે તમને આવડતું હશે. મારી પાસે કોઈ અઘરા પેપર છે નહીં, સહેલા સહેલા પેપર છે. ભૂલો ભલે બીજું બધું माँ बाप ने भूलशो नहीं. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી એવી સરશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી એવી સરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. સાંભળો, હું બહુ લાઈવ કલાકાર છું. આજે મને સાંભળ્યો તો કાલે તમને જુદો સાંભળવા મળે. કઈ કેસેટ લખીને કે પોઈન્ટ ટુ પોઈન્ટ લખીને નથી બોલતો. અહીંથી આવે એ બોલું છું, પછી થવું હોય થાય. જીતુભાઈ આપ કહેતા હતા કે મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમો કરવા પડે, એ કઈ સારું નથી. એમાં વાંક છે ને આપણો જ છે. હા, આ બહેનોનો નહીં, આ કોઈ માતાઓનો નહીં. તમને જ્યાં બધાને પુરુષોને પણ પ્રાર્થના છે કે તમારા પક્ષે બોલું તો તમે તાળી પાડજો. બાજુમાં બૈરું બેઠું છે ને બીતા નહીં. આખી જિંદગી તો બીતા આવ્યા, હવે કમથી કમ મારે હારે 2 કલાક તો માણાની જેમ જીવો કે તમે પતિ છો. પતિ 2 કલાક તો તમારા સ્વરૂપનું ભાન કરો. તમે સિંહ છો, ભલે મૂછું મુંડાવી નાખી, ડામર રોડ કરી નાખ્યા ભલે, પણ તમારે ઉગે ખરી પાછી. એટલું યાદ રાખજો. કાલથી ઉગાડવાની શરૂઆત કરજો અને પછી આમ કરજો. જોજો ઘરમાં ના હાલે તો મને કહેજો. બહેનોના પક્ષે બોલું તો બહેનો મને જરૂર સપોર્ટ કરે, ભાઈઓના પક્ષે બોલું તો ભાઈઓ સપોર્ટ કરજો. હું બે બેલેન્સ રાખીશ, ચિંતા કરતા નહીં. બે પક્ષે બોલીશ, કારણ કે અંતે પાછું મારે ઘરે જવું છે. જો સત્ય બાત હૈ वो हम बताते हैं भैया, કારણ કે મારા ઘરમાં એક પાત્ર તો છે જ. એને નમીને ચાલવું એનો અર્થ ડર નથી.
હશે. હા, હું કઈ ભૂલી જાઉં ને તો મને યાદ કરાવજો. હું ભૂલી બહુ જાઉં છું. લગ્ન પછી ખાસ આદત પાડી છે ભૂલવાની. કારણ કે ઓલી કઈ મગાવે તો આપણે ઘરે આવીએ લેવા ભૂલી ગયો. કોક વાર ફાયદો થાય. મને પત્રકારોએ જય હિન્દની માલિકો પૂછેલું, સાંભળજો, કે વૃદ્ધાશ્રમો જે ખુલ્લા છે એના માટે જવાબદાર કોણ છે? મેં જે જવાબ આપ્યો છે એનો જવાબ એને છાપી માર્યો છે. મેં એમને કીધું કે દુનિયામાં જેટલા વૃદ્ધાશ્રમો ખુલ્લા છે એના માટે કોણ જવાબદાર છે ખબર છે? દુનિયાના તમામ વૃદ્ધાશ્રમો માટે આ દુનિયાની એક પણ સ્ત્રી જવાબદાર નથી, એટલું યાદ રાખજો. એક પણ સ્ત્રીને બ્લેમ નહીં કરતા કે દુનિયાની માલિકો વૃદ્ધાશ્રમ ખુલ્લા માટે સ્ત્રીઓ જવાબદાર છે. બિલકુલ નહીં. એના માટે 100% નહીં, 1000% આ મર્દ મુછાળા પુરુષો જવાબદાર છે. દુનિયાના તમામ વૃદ્ધાશ્રમો છે એ પુરુષોની નામર્દનની નિશાની છે. તમામ વૃદ્ધાશ્રમો છે એ પુરુષનું અહમ છે, એના ઉપર ઘા છે, એટલું યાદ રાખજો. તમામ વૃદ્ધાશ્રમો પુરુષો માટે કલંકરૂપ છે. શું કામ એને? પહેલો જ વેલો કોઈ પરિવારની માલિકો, આ પુરુષોને એટલા માટે બ્લેમ આપું છું કે આ વૃદ્ધાશ્રમો ખુલ્લા એના માટે પુરુષો જવાબદાર છે. એટલા માટે કે પહેલો જ, બરાબર, મને તાળી માગું છું સમય જ્યારે વાત પૂરી થઈ ત્યારે, પહેલી જ કોઈ પત્નીએ એના પતિને એમ કીધું હશે, સાંભળજો મર્દ પુરુષો, પહેલી જ પત્નીએ જ્યારે એના પતિને એમ કીધું હશે કે ચાલો બા બાપુજીને વૃદ્ધાશ્રમની માલિકોને મૂકી આવી, ત્યારે એ મર્દ પુરુષે ઉપાડીને એક ફડાકો મારીને જો 32 બહાર કાઢી નાખી હોત તો એ કોઈ વૃદ્ધાશ્રમ અત્યારે ન ખુલ્લા હોત આ દુનિયાની માલિકો. એટલું યાદ રાખો. શરૂઆત ત્યાંથી બંધ થઈ ગઈ હોત. મારી વાત સાચી છે? બસ કહેવાનો અર્થ હજી પણ કઈ બગડી નથી ગયું. લઈ આવો, કારણ કે મા બાપ અગણિત છે ઉપકાર એના, કદી એવી સરશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી એવી સરશો નહીં. આજના યુવાન દીકરાઓને અને વવોને ઘરની માલિકો વૃદ્ધ માણસો એવી રીતે નડે છે જેવી રીતે વન ડે મેચની વચ્ચે જાહેરાત નડે છે. જેવો સારામાં સારો બેટ્સમેન ફડાકો મારતો હોય, સિક્સ મારે, અને ત્યાં જાહેરાત આવે એટલે આજનો યંગસ્ટર શું કરે? આમ ખબર, અરે યાર મજા બગાડી નાખી. જેવી રીતે વન ડે મેચ વચ્ચે જાહેરાત નડે છે એમ આજની યુવાન વહુઓને, યુવાન દીકરાઓને ઘરની માલિકો વૃદ્ધ મા બાપ નડે છે. પણ યુવાન દીકરાઓને ને વહુઓને એ સમજવાની જરૂર છે કે જાહેરાત છે તો મેચ જોવા મળે છે, એમાં વૃદ્ધ મા બાપો છે તો આપણો દુનિયામાં જન્મ થયો છે. એ ન હોત આ દુનિયાની માલિકો તો આપણે જન્મમાં ન હોત મારા ભાઈ. હું આજે આવું કહેતા ભૂલી ગયો, થોડુંક વધારે ભૂલી ગયો, પણ હું હંમેશા હરેક કાર્યક્રમની માલિકો કહું છું. આજે મને ફરી થોડો મોડો પડ્યો બદલ માફી, પણ હું 2 જણનું ઋણ કોઈ દી નહીં શકું. જો તારીફ કદી કોઈની કરતો નથી, સમજો. તારીફ કરો તો મા બાપની કરો, અને વધારે ઈચ્છા થાય તો ભગવાનની કરો, માણાની નહીં. પણ સત્ય હોય તો કહી દેવું, 2 વ્યક્તિનું ઋણ હું જિંદગીમાં નહીં ચૂકવી શકું. શું કામ એ નહીં કહું છું? એક ઋણ મારી માનું કે જેણે મને જન્મ દીધો છે, એ માનું ઋણ હું જિંદગીમાં નહીં ચૂકવી શકું. અને બીજું ઋણ આ જૈન સમાજનું જિંદગીની માલિકો નહીં ચૂકવી શકું કે જેણે મા બાપને ભૂલશો નહીં ના કાર્યક્રમની પહેલી શરૂઆત કરાવી હતી. મિત્રો, એટલું યાદ રાખો. આજે પણ હજી જેટલો જૈન સમાજ આ કાર્યક્રમોનું આયોજન કરે છે, અદ્ભુત આયોજનો કરે છે, બેયનો હું ઋણી છું. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં.
અસખ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. અસહવેઠી વેદના ત્યારે દીઠું તવ મુખડું. અસખ્ય વેઠી વેદના. બોલ માં બોલ. જો કે મેં તમને શરૂઆતમાં વાત કરી ફેશનની, એના માટે એટલું જ કેવું છે, ફેશન એટલી બધી વધી છે કે બ્યુટી પાર્લરની માલિકો માય દીકરી તો જાય પણ ભેગી માય જાય. માં દીકરી બે ભેગી જાય અને જેવી દીકરી હેરસ્ટાઈલ કરાવે ને એવી જ એની માં કરાવે. સાંભળજો હવે, બે જણી એક હરખી હેરસ્ટાઈલ કરાવે, બધી રીતે તૈયાર થઈને બહાર નીકળે અને આપણા જેવા મળે તો આપણને શું કે ખબર છે, અશ્વિનભાઈ હું ને મારી દીકરી બંને સાથે સાથે જતા હોય, હું ને રિંકુ, તો કોઈને ખબર ન પડે કે આ બંને માં દીકરી હશે, બધાને એમ જ થાય કે બંને ફ્રેન્ડ હશે. હવે સાંભળજો, અમે માં દીકરી સાથે જાય ને અશ્વિનભાઈ તો નોબડી કેન સે કે આ લોકો માં દીકરી હશે, બધાને એવું જ લાગે કે બંને ફ્રેન્ડ છે. મેં કીધું હે રિંકુની માં, તું એની માં બનીને રહે, તારે એનું ફ્રેન્ડ લાગવાની જરૂર નથી. તું માં જેવી લાગતો વધુ સારું, એની ફ્રેન્ડ જેવી લાગીશ તો કાલ સવારે રિંકુનું માગું કરવાવાળા ક્યાંક તારું માગું કરીને વયા જાય તો તકલીફ ઊભી થાય. એટલા માટે કહું છું, મહેરબાની કરીને શાંતિથી જીવ મારી માં. हाँ? हमने कुछ गलत तो नहीं कहा ने भैया. અરે પહેલાના જમાનાની માલિકો તો વહુ અને દીકરીના તફાવત પણ ઘરની માલિકો ખબર પડતા. ઘરની માલિકો વહુ માથે ઓઢતી, દીકરી માથે ન ઓઢે. બહાર જાય ત્યારે પણ અહીંયા તો કોઈ માથે ઓઢેલું દેખાતું જ નથી. કઈ વાંધો નહીં, કારણ કે હવે શું છે, ભાવ બદલી ગયા ને. વહુને દીકરી બનાવી લીધી. સારા વિચાર છે, એમાં શું છે, ખોટું નથી કઈ. વહુને દીકરી બનાવી અઘરી છે, પણ જો બનાવી લે તો કઈ ખોટું નથી. એ પણ આપણે સાસુ વહુની પણ વાત કરશું. પણ દીકરાએ માને કીધું, માં એક વાત કહું છું આ બેઠેલા વડીલોને, કે કદાચ મારી વાતની ચોટ અગર કોઈ યુવાનને લાગી જાય, અગર આ વાતની ચોટ કોઈ યુવા વહુને આવી જાય અને કોઈ વહુની માલિકો સીતા જાગી જાય, દીકરાની માલિકો કોઈ રામ જાગી જાય અને કોઈ સાસુની માલિકો જો કૌશલ્ય જાગી જાય અને કાલ સવારે તમારો દીકરો કે તમારા દીકરાની વહુ તમારી પાસે આવીને માફી માગે ને, તો હે મા બાપો, મારી તમને પ્રાર્થના છે, તમે જીદી બનતા નહીં, એને ગળે વળગાળી અને નવું જીવન શરૂ કરજો. એટલી મારી તમને બધાને પ્રાર્થના છે, એટલું યાદ રાખજો. હા પ્લીઝ, એટલી રિક્વેસ્ટ છે મારી. દીકરાએ એની માને કીધું, માં તો વારે વારે મને એમ કીધે રાખે છે કે મેં તારા માટે આમ કર્યું, મેં તારા માટે આમ કર્યું. બોલ, તે મારી માટે શું કર્યું બોલ. થોડું દુઃખથી પણ કહેવું પડે છે. આજનું જનરેશન એના મા બાપને એમ કહે છે કે તમે અમને શું કામ જન્મ આપ્યો છે. હું શબ્દ નહીં બોલું કારણ કે પરિવાર બેઠો છે અને બધા શબ્દો તમને ખબર છે કે આજનું જનરેશન એના મા બાપ માટે શું બોલે છે. હવે ખબર છે પપ્પા તમે અમને શું કામ જન્મ આપ્યો, મમ્મી ખબર છે હવે તમે તો અમને ખાલી જગ્યા માટે જન્મ આપ્યો છે, અમે જાણીએ છીએ. એમાં તમે અમારા માટે કર્યું તો કઈ મોટી વાત છે, તમે તમારી ફરજ બજાવીશ. હશે ભાઈ, અમે તો ફરજ બજાવી, પણ હવે તું તો ફરજ બજાવ, અમે બજાવી, હવે તું તારી ફરજ બજાવ. એક અત્યારના યંગસ્ટરના હાથમાંથી એક નોટ પડી જાય અને કોઈ કામ કરી નોટ એને આપે ને તો અત્યારનો યંગસ્ટર એને શું કે ખબર છે, થેન્ક યુ. અરે વાહ, તારો વિવેક ખાલી બહાર જ છે, ઘરમાં નહીં. માણસો બહાર જેટલા વિવેકી દેખાતા હોય છે ને એટલા ઘરમાં નથી હોતા. એટલું ખાસ તમે જોજો. હા, જેટલા બાર નમી નમીને વાત કરતા હોય એટલા જ ઘરમાં પત્નીને પ્રેમથી વાત કરતા હોય તો કરે ખરા? ના, શક્ય નથી. એટલી જ ઘરમાં પ્રેમથી પત્નીને બોલાવે તો જેટલા બાર ધંધામાં પ્રેમથી વાત કરતા હોય. ત્યાં તો ગુસ્સો નથી આવતો, કારણ તો કે ત્યાં કમાવાનું છે અને અહીંયા ગુમાવવાનું છે. વહાં સે લેને કા હૈ ઓર યહાં દેને કા હૈ. એક નોટ કોક હાથમાં આપે તો આજનો યુવાન એને થેન્ક યુ કહે છે. વિચાર મારો છે, આપ સુધી પહોંચાડું છું.
એક નોટ કોક યુવાનના હાથની માલિકો આપે તો યુવાન એને થેન્ક યુ કહે છે. તો મારે યુવાનને એટલું કહેવું છે કે તારી માએ અને તારા બાપે તો તારી પછવાડ આખી જિંદગી ઘસી નાખી. અરે તું એને થેન્ક યુ ન કહેતો કાંઈ નહીં, પણ કમથી કમ કડવા વેણ સંભળાવી અને એનું અપમાન ન કરને તો એનું મોટું સન્માન છે. એટલું યાદ રાખજે મારા ભાઈ, એક મોટું સન્માન છે. અગણિત છે ઉપકાર એના, કદી એવી શરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી એવી સરશો નહીં. અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું. આસાવેઠી વેદના, ત્યારે દીઠું તવ મુખડું. બોલ બોલ માં બોલ, તે મારી માટે શું કર્યું જ બોલ. તે જેટલું મારા માટે કર્યું એટલું બધું તારી માટે કરી દઉં, પણ મહેરબાની કરીને મારું ફ્રેન્ડ સર્કલ બેઠું હોય ત્યારે તારે નહીં કહેવાનું કે મેં તારી માટે આમ કર્યું જ. બોલ 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 બોલ, શું કર્યું મારી માટે? ચાલ લખીને આપી દે. દોસ્તો, કરીને હિસાબ રાખે એને માં ન કહેવાય. કરીને હિસાબ રાખે એને માં ન કહેવાય. માએ કીધું બેટા મેં તારા માટે કેટલું કર્યું છે એની મને ખબર નથી, પણ મારું એક કામ તું કરી દે, તને મારા ઋણમાંથી મુક્ત કરી દઉં. બોલ માં બોલ, શું કરવાનું છે? કે બેટા માને સમજવા માટે તું એક કામ કર. 5 કિલોનો એક પાણો લઈ, કપડાથી પેટ ઉપર વીંટાળી અને પાણો અને પાણા ઉપર કપડું બાંધી, પેટ ઉપર પાણો બાંધી, ઉપર કપડું બાંધી અને 9 મહિના દુનિયાની માલિકોર પાણા સાથે ફર, એટલે તને ખબર પડી જશે કે દુનિયાની માલિકોર માં શું છે અને માને કેટલી તકલીફ પડે છે બાળકને જન્મ દેવાને માટે. અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું. આસાવેઠી વેદના, ત્યારે દીઠું તવ મુખડું. એ પુનીત જનના કાળજા, પથ્થર બની શૂંદશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. કાઢી મુખેથી કોલિયા, મોંમાં દઈ મોટા કર્યા. ઘરમાં જમનારા 4 હોય અને જમતી વખતે ખબર પડે કે રોટલા 3 જ છે અને પીરસવા વાળા બેઠા હોય એમાંથી એક જણ બોલી ઉઠે કે મને ભૂખ નથી અથવા મારે આજ ખવાય એમ નથી, તો એ માં જ હશે. એટલું યાદ રાખજો, પોતે ભૂખી રહીને પોતાના સંતાનને જમાડે એનું નામ માં છે. બાપો નહીં હો, બાપો તો ઉલાળી ગયો હોય. માં
મુખથી ઉછરું માં, મને અમારું હાચપ નાનપણ સાંભળે, મોટપની મજા મને હવે કડવી લાગે કાગડા. જેને આની માલિકો આટલી બધી જનમેદની બેઠી છે, એની માલિકો એક જ તમને એક દ્રષ્ટિએ તમને કહી દઉં કે આમાંથી કેટલા અબજોપતિ છે, કેટલા કરોડપતિ છે ને કેટલા ગરીબ છે. મારી વ્યાખ્યા પ્રમાણે એક રૂમ રસોડાની માલિકો રહેતો હોય, અરે ઝૂંપડાની માલિકો રહેતો હોય, અરે રોજે રોજનું કરીને ખાતો હોય, અગર એ રોજે રોજનું કરીને ખાનારો જો ઝૂંપડાની માલિકો પોતાની માને રાખતો હોય તો મારી દ્રષ્ટિએ દુનિયાનો અબજોપતિ અને કરોડપતિ માણસ છે. અને અબજોના બંગલાના કરોડોના બંગલામાં રહેતો હોય, એની માને એના ભેગું રહેવું હોય છતાં પણ જો એની માને ન રાખતો હોય તો મારી દ્રષ્ટિએ દુનિયાનો ભિખારીમાં ભિખારી માણસ છે કે જે પોતાની માને ભેગી નથી રાખતો. એટલું યાદ રાખજો. માની મૂડી અરે ભાઈ નસીબમાં હોય એને મળે છે. માં જીવે છે ત્યાં સુધી તો આપને ખબર નથી પડતી, પણ માં વહી જાય ને પછી આપણને બહુ મહત્વ સમજાય છે.